કેકેઆર કોલકાતા નાઇટ રાઇડર્સ આ આઈપીએલની ટીમ છે જેના માલિકોમાં શાહરૂખ ખાન, જૂહી ચાવલા અને જય મહેતા સામેલ છે. હવે કેકેઆર માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા સહિત બીજા દેશોમાં પણ ક્રિકેટ ટીમો ચલાવે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના પોમાના શહેરમાં નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ લોસ એન્જલસ નાઇટ રાઇડર્સની હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં આવશે અને ત્યાં મેજર લીગલ ક્રિકેટ એટલે કે MLCની મેચો અહીં રમાશે. મુખ્ય તો તેનો ખર્ચ અંદાજે $21 મિલિયન એટલે કે લગભગ 180થી 200 કરોડનો તેનો ખર્ચ થશે સ્ટેડિયમ બનાવવામાં. અને હાલની તેની બેઠકની ક્ષમતા લગભગ 5000 દર્શકોની છે, પરંતુ ભવિષ્યમાં આગળનો પ્લાન તેનો 2027-2028 સુધીમાં 12000થી 15000 બેઠકો સુધી તેની વિસ્તરણ કરવાની યોજના છે. અને ખાસ વાત એ છે કે અહીં 8 ક્રિકેટ પિચ બનાવવામાં આવી છે જે ઘણા સામાન્ય ક્રિકેટ મેદાનો કરતાં વધુ છે. અને ભવિષ્યમાં 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની મેચો માટે પણ આ વિસ્તાર મહત્ત્વનો બનવાનો છે. આ નવા નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડની શરૂઆત પર BAPSના સંતોની હાજરીમાં વૈદિક વિધિ મુજબ અને આશીર્વાદ વિધિ કરવામાં આવી હતી. અને નાઇટ રાઇડર્સ ગ્રુપના અધિકારીઓ અને CEO પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા, જેમાં BAPSના સંતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ પૂજન કર્યું અને નવા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે આશીર્વાદ આપ્યા હતા.